નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। 10 મિનિટ દેશ માટે લોકસભા ચૂંટણીમાં મતદાન માટે ભરૂચની જેપી કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરાયું। અંકલેશ્વરના દીવા રોડની નીલકંઠ વિલા સોસાયટીમાં 7 જેટલા તસ્કરો ત્રાટક્યા, રહીશો જાગી જતા ફરાર થયા। ભરૂચ જિલ્લાની પંચાયતોમાં તલાટીની ઘટ પૂરી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીનું આવેદન। ભરૂચમાં યુવા ભાજપ દ્વારા 9 મતદાતા સંમેલન યોજાયું, બ્લડ કેમ્પનું પણ આયોજન કરાયું। શુગરતીર્થની બેંક ઓફ બરોડામાં પાસબુક પ્રિન્ટિંગ મશીનની સુવિધાના મુદ્દે હોબાળો, નર્મદામાં પૂર આવ્યાના 4 માસ બાદ પણ સુવિધા બંધ। ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના રોજ થયેલ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત તારીખ 25મી જાન્યુઆરી 2024ના રોજ ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની વોટ જૈસા કુછ નહીં વોટ જરૂર ડાલેંગે હમની થીમ પર ઉજવણી કરાઈ હતી, જેમાં જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાનના અધિકારો આપ્યા છે। તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે મતદારોએ પોતાનો સાચો મત વ્યક્ત કરવો જોઈએ અને તે માટે આગળ આવવું જોઈએ। તેમણે નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે આપણે જ્યારે બંધારણે મતદાનનો અધિકાર આપ્યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવીએ। કલેક્ટરે મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। વધુમાં આ કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા જે વય ધરાવતા મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોને હું ભારત છું વિષયક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। આ પ્રસંગે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો મતદાન માટે મતદાતાઓને જાગૃતતા કેળવવાનો સંદેશ આપતી વિડીયો ક્લિપ પણ નિહાળી હતી। આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. ગાંગુલી, પ્રાંત અધિકારી ભરૂચ આર.જે. શાહ, ઝઘડિયા જે.એસ. બારિયા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, મતદાતાઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ નેશનલ વોટર્સ ડેના સેલિબ્રેશન ભરૂચનું અહીંયા જેપી કોલેજમાં કરવામાં આવ્યું અને જિલ્લામાં જેમણે પણ આ ઇલેક્શન લગતી કામગીરીમાં ખૂબ સારું કામ કર્યું છે એ તમામ અમારા ઈઆરઓથી લઈને એઈઆરઓથી લઈને અમારા બીએલઓઝ, કેમ્પસ એમ્બેસેડર્સ તમામનું સન્માન કરવામાં આવ્યું। આ દિવસ આપણી માટે પણ આપણી વોટિંગની ફરજને યાદ કરવાનો દિવસ છે અને આ સેલિબ્રેશન થકી આપણું એક એવું ઈચ્છા છે અને આપણું એક વિઝન છે કે આપણા જિલ્લામાં આપણે તમામ બૂથ ઉપર 80થી 90% સુધી મતદાનને લઈ જઈ શકીએ। તો આવો એક સરસ ઉદ્દેશ્ય સાથે આપણી પવિત્ર ફરજ લોકો વધુ નિભાવે એવા ધ્યેય સાથે આજનું ખૂબ સારું સેલિબ્રેશન થયું છે અને હું તમામને નેશનલ વોટર્સ ડેનું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ નીલકંઠ વિલા સોસાયટીમાં રાત્રિના સમયે 7 જેટલા તસ્કરો ચોરી કરવા આવ્યા હતા, પણ સ્થાનિકો જાગી જતા તેઓ ભાગી ગયા હતા। દીવા રોડ પર આવેલ સોસાયટીઓ શહેરથી દૂર છે ત્યારે લોકોને સતત તસ્કરોનો ભય સતાવતો રહેતો હોય છે। નીલકંઠ વિલા લપાતા છુપાતા ગાડીના ઓથે સંતાઈને ચોરી કરવાની તક શોધતા તસ્કરો નજરે પડ્યા હતા। તસ્કરોના આટાફેરાના પગલે સ્થાનિકો જાગી જતા તસ્કરોને ભાગવું પડ્યું હતું। સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસ પણ સક્રિય બની છે અને તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી। જોકે સોસાયટીમાં ચોરી ન થતા આ બાબતે હાલ કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી। અંકલેશ્વર શહેર તથા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો બની રહ્યા છે। દીવા રોડ પર આવેલી સોસાયટીઓમાં તસ્કરોના આટાફેરાના કારણે લોકોમાં ભય ફેલાયેલો છે। પોલીસ રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરે તેવી સોસાયટીના રહીશો માંગણી કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકામાં પંચાયતોમાં તલાટીની ઘટ પૂરી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું।
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર, આમોદ, જંબુસર, ઝઘડિયા, નેત્રંગ, ભરૂચ, વાગરા, વાલિયા, હાંસોડ તાલુકાઓમાં તલાટીની કુલ 599 મહેકમ સામે હજી ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકામાં 118 જગ્યા ખાલી છે, જેના અભાવના કારણે હાલ જે તલાટી છે એમના શિરે અન્ય પંચાયતોની પણ જવાબદારી હોવાના કારણે ભરૂચ જિલ્લાની દરેક તાલુકાની જનતાને એમના પ્રશ્નોના નિકાલ માટે ખૂબ તકલીફો પડી રહી છે. તો ખાલી પડતી મહેકમ જગ્યા તાત્કાલિકના ધોરણે ભરપાઈ થાય અને જનતાના પડતર પ્રશ્નોનો નિકાલ જલ્દી થાય. આવેદન પાઠવવામાં જિલ્લાના આપના પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકાની અંદર ટોટલ 599 મહેકમની જગ્યાઓ જ્યારે તલાટીની ખાલી હોય અને એમાંથી હજી પણ 118 જે મહેકમની જે જગ્યાઓ છે તલાટીની એ આજે પણ ખાલી છે અને જેટલા તલાટી છે એ લોકોના માથે એક તલાટીના માથે 2 ગામની જ્યારે જવાબદારી હોય, 3 ગામની જ્યારે જવાબદારી હોય છે ત્યારે સામાન્ય જે જનતા છે એ જનતાના પ્રશ્નોનો નિકાલ જલ્દી આવતો નથી. એમના પ્રશ્નોને સાંભળવાવાળા તલાટીના સમયે જ્યારે જનતાએ જવું પડતું હોય છે ત્યારે જનતાએ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ સરકારને અમે લોકો વિનંતી કરવા માંગીએ છીએ કે જલ્દીથી જલ્દી ભરૂચ તાલુકાના જેટલા પણ અલગ અલગ તાલુકાઓ છે જિલ્લાના એ તમામ તાલુકાની અંદર જે 118 જે મહેકમની જે જગ્યાઓ તલાટીની ખાલી છે એ જલ્દીથી જલ્દી પૂરવામાં આવે, જેથી કરી સામાન્ય જનતાને જે તકલીફો પડી રહી છે તકલીફોનો સામનો એમને ન કરવો પડે. રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા 9 મતદાતા સંમેલનનું આયોજન કરાયું હતું. ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે આયોજિત સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નવયુવા મતદાતા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી કરેલ સીધો સંવાદ નિહાળ્યો હતો. ભરૂચ શહેર અને તાલુકાના નવયુવા મતદાતાઓ સાથે મનની વાત સીધો સંવાદ કર્યો હતો. 25મી જાન્યુઆરી એટલે ભારતીય મતદાતા દિવસ, જેની ઉજવણીના ભાગરૂપે આયોજિત સંમેલનમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને યુવા સભ્યો તેમજ નવયુવાન મતદારો ઉપસ્થિત રહ્યા હતા. યુવા ભાજપ મોરચાના પ્રમુખ ઋષભ પટેલે જણાવ્યું હતું કે દરેક વિધાનસભા ક્ષેત્રમાં 2 સંમેલનના આયોજનો કરાયા છે, જે દ્વારા યુવા મતદારોમાં જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. આ તમામ નવ મતદાતાઓને આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એમને મતદાનનું શું મહત્વ છે તેના વિશે જાગૃતિ આપી અને એમના એક મતની શું કિંમત છે અને રાષ્ટ્રહિતમાં આપણે મતદાન કરવું જોઈએ એ સમગ્ર વિષયને અનુરૂપ એમને જાણકારી આપી હતી. અને આ એક મિત્રો ખાસ તમને કહેવા માંગીશ કે આ એક ઐતિહાસિક ઘટના છે જ્યારે તમામ વિધાનસભાઓમાં દેશની 2 સંમેલનોનું આયોજન થાય. ટોટલ 5000 સંમેલનો યોજાઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર દેશના યુવા મતદાતાઓ આ કાર્યક્રમમાં જોડાયા છે. સાથે સાથે જાન્યુઆરી મહિનામાં ભારતીય જનતા યુવા મોરચો કાયમ જ સુભાષચંદ્ર બોઝજીની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરતો હોય છે. તો એ આયોજન પણ આજે અમે જ્યારે આટલા મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત થયા છે તો અમે રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે. 50 જેવા રક્તદાન યુનિટનું આયોજન કરવામાં આવેલું છે અને ભૂતકાળમાં પણ ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા અત્યાર સુધી 2-2.5 વર્ષના ગાળામાં 2700 જેટલું યુનિટ એકત્ર કરીને લોકસેવા માટે અર્પણ કરેલ છે. શુગલતીર્થ બેંક ઓફ બરોડામાં પાસબુક પ્રિન્ટિંગ મશીન નર્મદામાં પૂર આવ્યાના 4 માસ બાદ પણ ઉપલબ્ધ ન થતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. બેંક મેનેજરે આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ શુગલતીર્થ ગામમાં સપ્ટેમ્બર માસમાં નર્મદા નદીમાં પૂર આવતા ભારે નુકસાન થયું હતું, જેમાં બેંક ઓફ બરોડામાં પણ પૂરના પાણીના કારણે કોમ્પ્યુટર સહિતની તમામ સામગ્રી બગડી ગઈ હતી. બેંકમાં આ બાદ વિવિધ સુવિધા પૂર્વવત કરી દેવામાં આવી છે, પણ 4 માસ જેટલો સમય વીતવા છતાં હજુ પણ પાસબુક પ્રિન્ટર મશીનની સુવિધા શરૂ કરવામાં આવી નથી, જેથી ગ્રાહકોને ભારે હાલાકી પડી રહી છે. જેના પગલે આજે પ્રિન્ટર મશીનની સુવિધાના મુદ્દે રજૂઆત કરવા સાથે ભારે હોબાળો મચી ગયો હતો, જેમાં ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા, ડેપ્યુટી સરપંચ અજીતસિંહ અટોદરિયા, માજી સરપંચ યોગેન્દ્રસિંહ માટીયડા તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી બેંક મેનેજરને રજૂઆત કરી જલ્દીથી આ સુવિધા શરૂ કરવાની માંગ કરી હતી. શુક્લતીર્થના સરપંચ રણધીરસિંહ ગંભીરસિંહ માંગરોલા, બરોડા બેંકમાં રેલ વખતથી જે મશીન બગડેલું છે ઘણીવાર રજૂઆત કરી છતાં હજુ એનો કોઈ ઉકેલ આવેલ નથી. મેનેજર સાહેબને પણ મૌખિક તો ગામવાળાએ મેં પણ ઘણીવાર રજૂઆત કરી છે, પણ હજુ એનું કોઈ નિરાકરણ લાવેલ નથી. હું શુક્લતીર્થ ગામનો વતની છું. મારું નામ યોગેન્દ્રસિંહ જીતસિંહ માટીવાડા છે. તો માજી સરપંચ છું. એમ કે એન્ટ્રી મશીન છે એ બગડી ગયેલું છે. ગામ લોકોએ વારંવાર રજૂઆત કરી છે મેનેજરશ્રીને, પણ અમે કહ્યું કે ભાઈ મેં ઉપર રજૂઆત કરી છે તો સાહેબ એનો લગભગ 3 મહિના 4 મહિના થવા આવ્યા.
એ લોકોને ગરીબ લોકોથી માંડીને દરેક માણસોને એને રૂટિનમાં ખરેખર અગવડ પડે છે. એની સુવિધા ફરીથી શરૂ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ ગામ લોકો. ગ્રાહકોની રજૂઆત બાદ બેંકના મેનેજર તરુણસિંહે આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હોવાનું કહી ટૂંક સમયમાં પ્રિન્ટિંગ મશીન કાર્યરત થઈ જશે તેવી હૈયા ધારણા આપવા સાથે હાલમાં સ્ટેટમેન્ટ ગ્રાહકોને કાઢી આપવામાં આવતું હોવાનું પણ કહ્યું હતું. सितंबर 17-18 में बाढ़ आया था. इसकी वजह से हमारा ब्रांच और पूरा गांव है पूरा पानी में आ गया था. उसकी वजह से हमारा ब्रांच में भी बहुत सारा नुकसान हुआ है. उसमें क्या है कि हमारा पासबुक प्रिंटिंग मशीन वो अभी फ़िलहाल ख़राब है. बाकी सब जो भी है वो सब हम फिक्स कर लिया है. ओनली पासबुक प्रिंट का मशीन का आना बाकी है. इसमें क्या है कि वो पासबुक प्रिंटिंग मशीन रिपेयर करने के लिए दिया था. वो रिपेयर करने के लिए दिया था बट उसमें थोड़ा रिपेयर वाला 15-20 दिन 1 महीना लगा दिया बट फाइनली वो रिपेयर नहीं कर पाया है. फिर इसके लिए हम नया मशीन के लिए हम ऊपर हमारा रीजनल ऑफिस को पुटअप किया हुआ है. वो रीजनल ऑफिस से भी आगे जोन तक आगे भेजा हुआ है. वहाँ से नया मिशन वो उधर से आने के लिए थोड़ा टाइम लग रहा है. अभी क्या है कि वो अक्टूबर नवंबर 4 महीना हो गया है. अभी वो प्रोसीजर में चल रहा है. इसके लिए अभी हम वो वाला सुविधा प्रोवाइड नहीं कर पा रहे हैं. उसके अलावा जो भी है उसका स्टेटमेंट चाहिए तो हम इधर से प्रोवाइड करवा सकते हैं. શુકરતીર્થ ભરૂચ તાલુકાનું મોટું ગામ છે અને આર્થિક લેવડ દેવડ પણ વધુ રહેતી હોય ત્યારે બેંક સત્તાધીશો ગ્રાહકોની રજૂઆત કાને ધરી બનતી ત્વરાએ તેનું નિવારણ લાવે તે આવશ્યક છે. એ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી છે તે બંધ છે અને હજુ સુધી પણ છે તે ચાલુ થયું નથી. મેનેજર એમ કહે છે કે તમને છે તે એ મળશે, તમને ઓનલાઈન છે તે તમને છે તે પેલું કાઢી આપશે આપણે સ્ટેટમેન્ટ. પણ બીજા જે ગરીબ વર્ગવાળા છે એ સ્ટેટમેન્ટ કેવી રીતના એ કરવાના હતા. અને આ પાસબુક વગર બહુ જ તકલીફ પડી રહી છે અહીંયા આગળ. અને સત્વરે શરૂ થાય એવી વિનંતી છે. અને સાહેબને કહીએ છીએ તો આગળ ઉપર કોઈ ફોર્મ બી અમે કરી શકતા નથી કે જેથી ત્યાં રજૂઆત કરી શકાય. અને બેંક તરફથી કોઈ ફોન પણ એમના સાહેબને આપવામાં આવતો નથી અને એના કારણે આ ડીલે વધારે થાય છે. જંબુસર તાલુકામાં અનેક ઈંટના ભઠ્ઠાઓ આવેલા છે, જેવા કેટલાક ઈંટના ભઠ્ઠાઓ પર પરપ્રાંતિયો મજૂરી અર્થે આવતા હોય છે. ત્યારે ભઠ્ઠાના સંચાલકો દ્વારા મજૂરોને માર માર્યાના આક્ષેપો કરાયાના અહેવાલ સપાટી ઉપર આવ્યા છે. જંબુસર પંથકમાં આવેલ વીઆઈપી ઈંટના ભઠ્ઠા ઉપર છત્તીસગઢના મજૂરો ઉપર અત્યાચાર થતા વતનની વાટ પકડી રહેલા મજૂરોએ પોતાની આપવીતી વર્ણવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર જંબુસર તાલુકાના એક ગામમાં વીઆઈપી ઈંટના ભઠ્ઠાના સંચાલક નામે ઇમરાન શેઠ તેમજ શફાકત ખાન દ્વારા ભથ્થાની ઓફિસમાં બોલાવી મારઝૂડ કર્યા હોવાનો આક્ષેપ મજૂરોએ કર્યો છે. પરપ્રાંતીય મજૂરો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં સ્થાનિક પોલીસે ફરિયાદ ના લેવાના પણ આક્ષેપો કર્યા છે. ભોગ બનેલ મજૂરોએ વતનની વાટ પકડી હોવાની વિગતો સાંપડી રહી છે. क्या है आपका नाम? मनीष कुमार टंडन. आप इधर कहाँ पे आए थे? वीआईपी भट्टे पे काम करने. क्या कौन सा काम करने आए थे? ईंट छापने. अच्छा, मालिक का नाम क्या है? इमरान. तो क्या हुआ आपके साथ? ऑफिस में बुलाया और मारा. किसको मारा? मेरे को मारा और मेरे लड़की को फेंका. ऐसा है. क्या नाम है मालिक का? इमरान और सफाकत. भट्टे का नाम क्या है? वीआईपी. मार का नंबर स्टार. ईंट का नंबर क्या है? छत्तीसगढ़ से यहाँ काम करने के लिए आए हैं और हमारा जो ठेकेदार है वो लेके आया था हमको. उसका नाम सुखसागर भारद्वाज है और ला के यहाँ ऐसे तो भट्टा पहले ठीक था लेकिन अभी कुछ लोगों का तबीयत खराब होने के बाद मिट्टी नहीं भिगा पाए और मिट्टी न भिगाने के बाद हमको ऑफिस में बुलाया गया. ऑफिस में बुलाने के बाद एक लड़का जो ये है अब इसको धक्का मुक्की करने लगा. फिर हम लोग बोले कि धक्का मुक्की क्यों कर रहे हैं. फिर इसको ऑफिस के अंदर ले जाके मारने लगा इसको. किसने मारा आपको? तो सफाकत नाम है उसका और इमरान सेठ नाम है. फिर सभी लोग बोले कि क्यों मार रहे हो. फिर गाली गलौज करने लगा और अभी मार रहे हैं और रात में तुम लोगों को जला देंगे मार देंगे ऐसा धमकी देने लगा. फिर भट्टा छोड़ के हम लोग यहाँ आए हैं और केस करने के लिए हम लोग यहाँ आए थे कि सर हमको धमकी मिला है मार पड़ेगा ऐसा करके. गांव से 10-12 लौंडे लगा के सबको मारेंगे ऐसा बोल रहे थे. अब यहाँ थाना में आए. थाना वाले को हम लोगों को वहाँ आधा घंटा बैठा दिया. आधा घंटा बैठाने के बाद कोई कुछ भी नहीं हुआ और लेडीज लोग गए थाना के अंदर. फिर उसके बाद सभी को भगा दिया गया और मारपीट करने लगा. पुलिस भी यहाँ समझाने के बदले झूंझा जब्ती करने लगा. और एक लड़का था वो उसका वीडियो बना दिया था. उसका हाथ पकड़ के उसको खींच के 2-3 झपड़ लगा दिया उस लड़के को यहाँ का पुलिस वाले. ओम शांति. ब्रह्मा कुमारी परिवार अनुभूति धाम झाड़ेश्वर माउंट आबू से पधार रही है आदरणीय ब्रह्मा कुमारी उषा दीदी
जो हम सबके सामने त्रिदिवसीय प्रोग्राम करने जा रही है। विषय है जीवन का आधार गीता सार। तारीख है 26, 27, 28 जनवरी। समय है शाम को 7 बजे। ये प्रोग्राम संपूर्ण रूप से निःशुल्क रहेगा। आप सब अपने परिवार के साथ इस कार्यक्रम में ज़रूर पधारें। आपका शांति। 75 વર્ષની માનવતાની સુખાકારી માટે સમર્પિત અને કાર્યરત એક બિન નફાકારક સંસ્થા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા ભરૂચ ખાતે ત્રિસત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવેલ છે। પોતાની રોજિંદા જીવનમાં હાર્ટફુલનેસ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે આપણને ઉપયોગી નીવડે છે તે બાબત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા દર્શાવવા ધ્યાનોત્સવનું આયોજન કરાયું છે। 27 જાન્યુઆરીએ બીજું અને ત્રીજું સત્ર 28 જાન્યુઆરીએ દરમિયાન ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે કરવામાં આવ્યું છે, જેનું પ્રથમ સત્ર તારીખ 27 જાન્યુઆરી, બીજું અને ત્રીજું સત્ર 28 જાન્યુઆરીએ રાખવામાં આવેલું છે, જે અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના ભાવિનભાઈ પટેલ, પ્રીતિબેન મોદી, ડોક્ટર વિવેક વાઘેલા, આરસીસીના પ્રમુખ શૈલેષભાઈ દવે, સાગરભાઈ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધી હતી। ધ્યાનોત્સવનું પ્રથમ સત્ર તારીખ 27 જાન્યુઆરીએ, બીજું અને ત્રીજું સત્ર 28 જાન્યુઆરીએ રાખવામાં આવેલું છે। સત્ર અંદાજે 3 કલાકના રહેશે। સંપૂર્ણ લાભ માટે ત્રણેય સત્રમાં સામેલ થવું જરૂરી છે અને બધા જ સત્રો ફ્રી છે। વહેલા તે પહેલાના ધોરણે સંસ્થાઓ રોટરી ક્લબ, આરસીસી ક્લબ, લાયન્સ ક્લબ તેમજ અનેક સંસ્થાના હોદ્દેદારો તેમજ ભરૂચની અનેક હસ્તીઓ આ લોક સેવાર્થે યોજાયેલા કાર્યક્રમમાં જોડાયેલ છે। જાહેર જનતાને આનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે। આ જે ધ્યાનોત્સવ છે એની અંદર માઇન્ડ વેલનેસ, આપણી સાદી ભાષામાં મનની સુખાકારી માટેના થિયરી અને પ્રેક્ટિકલના સેશન આયોજન કરવામાં આવ્યું છે। આ સેશનમાં જય વસાવડા, કાજલ ઓઝા વૈદ, પ્રોફેસર લલિત ચંદે, કેજલ કંસારા જેવા મહાન વક્તાઓ પણ સામેલ થવાના છે। આની અંદર વિવિધ થિયરી અને પ્રેક્ટિકલ સેશન કરાવવામાં આવનાર છે। આ સમગ્ર આયોજનમાં રોટરી ક્લબ, આરસીસી ક્લબ, લાયન્સ ક્લબ અને ઘણા બધા અગ્રણીઓએ જહેમત ઉઠાવેલી છે। આ આખો કાર્યક્રમ ફ્રીમાં છે। વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી રાખવામાં આવેલી છે। તો સમગ્ર જનતાને અમે અપીલ કરીએ છીએ કે આનો આપ ચોક્કસ લાભ લો। સમયસર આપની સીટ મેળવી લેવા વિનંતી। પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં। ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ। કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ। માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ। ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું। બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ। તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે। ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ। મોબાઈલ નંબર 9989752293। અંકલેશ્વર જીઆરડીસીના અધ્યસ્થાપક એવા ડી આનંદપુરા સાહેબની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડી આનંદપુરા કલ્ચરલ અને સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 28મી જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મેરેથોન રેસનું આયોજન કરવામાં આવેલ છે। અંકલેશ્વર જીઆરડીસીના અધ્યસ્થાપક એવા ડી આનંદપુરા સાહેબની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડી આનંદપુરા કલ્ચરલ અને સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 28મી જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મેરેથોન રેસનું આયોજન કરવામાં આવેલ છે। એક યાદીમાં એઆઈડીએસ ટ્રસ્ટના અશોકભાઈ પંજવાણી સેક્રેટરી જણાવે છે કે આ રમતોત્સવ, આ મેરેથોનનો ઉમદા હેતુ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની સ્પોર્ટ્સ પ્રેમી પ્રજામાં ખૂબ જ ઉત્સાહી, પ્રેરી અને અલગ અલગ રમતગમતની પ્રવૃત્તિઓ અને આરોગ્ય સુધરે તેવી પ્રવૃત્તિઓ કરવાની છે। આ મેરેથોનમાં અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા, દહેજ, પાનોલી, સાયખા, વિલાયત જેવી અનેક જીઆરડીસીના એસોસિએશન્સ, ત્યાં રહેલી વિવિધ કંપનીઓ અને તેમના અધ્યસ્થાપકો તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વગેરેનો ખૂબ જ સાથ સહકાર સાંપડ્યો છે।
યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના સહયોગથી આ મેરેથોનનું આયોજન જ્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ અંકલેશ્વર જીઆરડીસીમાં ખૂબ જ આગળ વધે અને સાથે સાથે આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહી લોકો જોડાય એ માટે અપીલ કરવામાં આવી રહી છે. આ મેરેથોનમાં 21.5 કિલોમીટર અને 10 કિલોમીટરની સમયબદ્ધ દોડ, 5 અને 3 કિલોમીટરની ફન રનનું આયોજન કરવામાં આવેલ છે. મેરેથોનના રૂટ ઉપર 10 હાઇડ્રેશન પોઈન્ટ, દોડવીરોને સહાયરૂપ એવી પ્રોટીન, ગ્લુકોઝ સામગ્રી વગેરે આપવામાં આવશે. મેરેથોનમાં સહભાગી દોડવીરોની સેવામાં સતત ખડે પગે હાજર એવી 30થી વધુ ફિઝિયોથેરાપિસ્ટ તથા ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સમગ્ર આયોજનમાં દિનેશ પટેલ, સુભાષ પટેલ, પરેશ પટેલ, દીપક રૂપારેલ, અશોક પંજવાણી, ભરત પટેલ, કૃષ્ણ મહારાઉલજી, અર્પણ સુરતી, શ્રી નરેન્દ્ર ભટ્ટ, ડોક્ટર ઝાલા અને અનેક શુભેચ્છકોનો ઉમદા સહयोग સાંપડેલ છે. हमारी खुशनसीबी है कि ऐसा स्पोर्ट्स कॉम्प्लेक्स यहाँ अंकलेश्वर में है और हम ये ऐसा काम करते रहेंगे कि जहाँ हर एक बच्चे, हर एक यंग पर्सन और इवन एजेड लोगों को इसका एडवांटेज मिले और यही ध्यान में रखते हुए ये अंकलेश्वर मैराथन हम करने जा रहे हैं सेकंड टाइम और मुझे उम्मीद है कि इसमें से जो भी सरप्लस फंड होगा तो उसे स्पोर्ट्स कॉम्प्लेक्स को चलाने में हमें हेल्प मिलेगी और मैं हमारे आनंदपुरा साहब का ये ड्रीम था उसकी मेमोरी में इवेंट हो रहा है. हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी के जो ड्रीम्स है उनके ड्रीम्स को देखते हुए ये हम लोग कर रहे हैं. हमारे विकसित गुजरात को, विकसित इंडिया को आगे बढ़ाने के लिए ये प्रोजेक्ट हो रहा है. तो मैं उम्मीद करता हूँ कि सारे अंकलेश्वर और भरूच के पार्टिसिपेंट्स इसमें आएंगे और एक ऐसा एग्जाम्पल करेंगे गुजरात लेवल, नेशनल लेवल कि अंकलेश्वर इज शाइनिंग, अंकलेश्वर का ब्राइट फ्यूचर है. थैंक यू वेरी मच. અંકલેશ્વરમાં શાળાના વાંકે બનેવીનું અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવી છે. મૂળ અમદાવાદના કારોલીના વતની અને હાલમાં અંકલેશ્વરના રેલવે ગોદીની સામે આવેલા મીતા અપાર્ટમેન્ટ ખાતે રહેતા ઇમરાન દિલાવર મુલતાનીનો મોટો ભાઈ ફિરોજ 5 વર્ષથી દુબઈ ખાતે તેના પરિવાર સાથે રહે છે. તેમની બહેન નસીમ તેમજ બનેવી અમિત મનુભાઈ મુલતાની સુરેન્દ્રનગરના લીંબડી ખાતે રહે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ફિરોજ તેમના બનેવી મળીને ક્રિપ્ટો કરન્સીનો ધંધો કરતા હતા. દરમિયાનમાં છેલ્લા એકાદ મહિનાથી તેમના બહેન અને બનેવી બાળકો સાથે મહેમાન બનીને અંકલેશ્વર રહેવા આવ્યા હતા. રાત્રે પરિવારના તમામ સભ્યો નિત્યક્રમ મુજબ ઘરમાં સૂઈ ગયા હતા. તે વેળાએ મધ્યરાત્રિએ 12:30 વાગ્યાના અરસામાં તેમના ઘરનો દરવાજો કોઈકે જોરથી ખખડાવ્યો અને ઇમરાન તેમજ તેના બનેવી અમિતે ઘરનો દરવાજો ખોલતા તેમના સમાજના આસિફ મુલતાની, મુન્ના સિપાઈ સહિતના 5-6 શખ્સો ત્યાં જણાયા હતા. તેઓએ તેમના બનેવી અમિતને પકડી તે આપણા સમાજના જે લોકોના પૈસા ફિરોજ સાથે મળી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવ્યું છે તે પરત આપી છે. જેથી અમિતે તેમને જણાવ્યું હતું કે તેમણે સમાજના રૂપિયાનું ક્રિપ્ટોમાં રોકાણ નથી કરાવ્યું, ફિરોજે કર્યું છે. જેથી તમારે જે રૂપિયા થાય છે તે ફિરોજ પાસે માંગો તેમ કહેતા મોહસેન તેમજ મુન્નાભાઈએ તેમને પકડી પોતાની કારમાં બેસાડી ત્યાંથી લઈ ગયા હતા. જ્યારે અન્ય 4 જણા તેમની બીજી કારમાં બેસી જવા લાગતા ઇમરાન મુલતાની તેમજ તેમના પરિવારજનોએ ચારેયને રોકી લીધા હતા. બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે દોડી આવી ચારેયને ઝડપી પાડી ઇમરાન દિલાવર મુલતાનીની ફરિયાદના આધારે તમામ 6 આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. ભરૂચ 108 ઇમરજન્સી સેવાએ ફરી જીવન સંજીવની બની. ઝઘડિયા તાલુકાના નવી તરસાલીનો સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. ભરૂચ 108 ઇમરજન્સી સેવા 365 દિવસ લોકોનો જીવ બચાવવા માટે હર હંમેશા તૈયાર અને તત્પર રહે છે. તેના જ ભાગરૂપે તારીખ 25 જાન્યુઆરી 2024ની ગુરુવારના રોજ સવારે ઉમરલા 108 ઇમરજન્સી સેવાને ભાલોદ નવી તરસાલી ગામનો પ્રસૂતિનો દેખાવો ઇમરજન્સી કોલ મળતા ઉમરલા 108 ઇમરજન્સી સેવાના ઈએમટી હિનાબેન અને પાયલોટ રવિન્દ્રભાઈ ગણતરીના સમયમાં 108 એમ્બ્યુલન્સ લઈને નવી તરસાલી ગામે હુસેની ચોક ખાતે પહોંચી ગયા હતા. ત્યાં તરસાલી ગામના બેનને પ્રસૂતિનો દુખાવો પડતા તેઓને ઈએમટી હિનાબેન દ્વારા તપાસતા હોસ્પિટલ ખસેડવાની જરૂરિયાત જણાતા બેનને એમ્બ્યુલન્સમાં લઈ ઈએમટી અને પાયલોટ નવી તરસાલી ગામથી ઝઘડિયા જઈ રહ્યા હતા. તે સમયે ખડોલી ગામ નજીક સગર્ભાને અસહ્ય પ્રસૂતિની પીડાઓ પડતા ઈએમટી હિનાબેને પાયલોટ રવિન્દ્રભાઈને કહી એમ્બ્યુલન્સ સાઈડમાં ઊભી રખાવી બેનને ચેક કરતા જરૂર જણાતા તાત્કાલિક ડિલિવરી કિટ તૈયાર કરી અમદાવાદ સ્થિત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ થોડી જ ક્ષણોમાં એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી હતી. સગર્ભાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો અને સ્થળ પર જરૂરી સારવાર આપી માતા અને બાળકને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અવિધા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જણાવેલ છે. બાળકના જન્મના પગલે પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
जाड़ेश्वर अनुभूति धाम खाते આવતીકાલથી સફળ જીવન કા આધાર ગીતા સાર તથા જીવન જીने की कला શિબિરનું આયોજન થયું છે, જે શિબિર તારીખ 26, 27, 28 જાન્યુઆરી 2024 આમ ત્રિદિવસીય શિબિરનું આયોજન કરેલ છે। જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આવતીકાલથી તારીખ 26, 27, 28 જાન્યુઆરી 2024ના રોજ સફળ જીવન કા આધાર ગીત સાર તથા જીવન જીने की कला શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે શિબિર માઉન્ટ આબુથી પધારેલ રાજયોગીની બ્રહ્મકુમારી ઉષા દીદી શિબિરનું રસપાન કરાવશે, જેના અનુસંધાને આજરોજ બ્રહ્મકુમારી અનુભૂતિ ધામથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલીનું માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલ તથા ભરૂચ સબઝોન ઇન્ચાર્જ પ્રભા દીદી દ્વારા આજે બાઇક રેલીને લીલી ઝંડી બતાવી બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું, જે બાઇક રેલી સમગ્ર ભરૂચમાં પરિભ્રમણ કરી પરત અનુભૂતિ ધામ ખાતે પરત ફરી હતી, જે બાઇક રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝને સમર્પિત બહેનો ભાઈઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સેન્ટરના અનુયાયીઓ જોડાયા હતા। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે સફલ જીવન કા આધાર ગીતા સાર તથા જીવન જીने की कला શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેના વક્તા માઉન્ટ આબુથી પધારેલ BK રાજયોગીની ઉષા દીદીજી છે, જેના અંતર્ગત આજે એક રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે, જે આજે અનુભૂતિધામ જાડેશ્વરથી નીકળી પૂરા ભરૂચમાં પરિગ્રહણ કરી અને ફરી પાછી અનુભૂતિધામ જાડેશ્વર ખાતે પહોંચશે, જેમાં આ શિબિર માટે આપ સૌને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ આપી રહ્યા છે। આપ સૌ આ 3 દિવસીય શિબિરનો જરૂરથી લાભ લેશો એવું ભરૂચની જાહેર જનતાને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ઇસ્લામ ધર્મ ચોથા ખલીફા હઝરત અલી શેરી ખુદાના જન્મદિવસના મોકા ઉપર નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જન્મદિવસના મુબારક મોકા ઉપર જુલુસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરના રસ્તાઓ મન કબતે મૌલા અલી તેમજ નાત શરીફ અને સલાતુ સલામથી ગુંજી ઉઠ્યા હતા। આ જુલુસ નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ નુરાની મસ્જિદ 4 રસ્તા ખાતે સંપન્ન થયો હતો અને અંતે મુલ્કે હિન્દુસ્તાનમાં ખાસ અમન તેમજ ભાઈચારો બની રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમોએ હાજરી આપી હતી। નેત્રંગ ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સહજાનંદ પ્રદેશના મુક્તો દ્વારા આત્મીય યુવા રેલીનું આયોજન કરાયું। નેત્રંગ માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ અને સહજાનંદ પ્રદેશના સૌ ભક્તો દ્વારા અયોધ્યા ખાતે રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આત્મીય યુવા રેલીનું આયોજન કરાયું હતું। ભગવાન શ્રી રામની શોભાયાત્રા નેત્રંગ લાલ મટોડી હેલીપેડથી પરમ પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામીએ ભગવી ઝંડી બતાવી આ બાઇક રેલીને પ્રસ્થાન કરાવી હતી, જે નેત્રંગ 4 રસ્તા થઈને જીન બજાર હાઈસ્કૂલથી જીન બજાર જવાહર બજાર થઈને નેત્રંગ સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થઈ હતી। તેમજ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે સાંજે દીપોત્સવ કરી દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી। નેત્રંગ ગામ ભગવામય બની ગયું હતું। ધામધૂમથી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ફટાકડા ફોડીને નેત્રંગ નગરમાં ફરીને આખું નેત્રંગ સ્વયંભૂ બંધ રહ્યું હતું। સ્વામીએ વર્લ્ડ વાઇડ આત્મીયતા શબ્દ પહોંચાડ્યો, સમસુરતભાવ એકતા પહોંચાડ્યો, એનું એ જ દાસત્વનું પહોંચાડ્યું, તો એનું એ જ કાર્ય એ જ માર્ગ સ્વામીજીની રીતે રીત એમના વારસદાર એવા પ્રેમ સ્વરૂપ સ્વામી પ્રગટ ગુરુવારી પ્રેમ સ્વરૂપ સ્વામીને મૂકીને ગયા છે। અને જેટલા સ્વામીજીના પરિચયમાં આવ્યા છે, સ્વામીજીને મળ્યા છે, એના સમાધાન લીધા છે અને જે કંઈક પ્રશ્નો ઊભા થાય છે તો એ પ્રેમ સ્વરૂપ સ્વામી પાસે આજે આવે છે, તો એને સ્વામીજી વખતે જેવો સમાધાન મળતો હતો એવો ને એવો સમાધાન આજે એમને મળી રહ્યા છે। એટલે ભગવાન સ્વામિનારાયણને આ એક વિશેષતા રાખી કે વરદાનો જેવા આપ્યો કે આવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્યચંદ્ર પ્રકાશિત રહેશે ધરતી પર ત્યાં સુધી એવા સાચા પવિત્ર સંત થકી હું પ્રગટ રહીશ। જંબુસર બીઆરસી ભવન ખાતે ટીએચઓ ઓમકારનાથ દેસાઈની ઉપસ્થિતિમાં જંબુસર તાલુકા શિક્ષક મિત્રોનો તાલીમ વર્ગ યોજાયો હતો। આયુષ્માન ભારત અંતર્ગત શાળાના બાળકોનું આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ અંતર્ગત ત્રિદિવસીય તાલીમ વર્ગનો પ્રારંભ ટીએચઓ દ્વારા શાળાના શિક્ષકોનો રાખવામાં આવ્યો, જેમાં ટ્રેનર આસિફ સારુદી, સીઆરસી ગૌતમભાઈ, શિક્ષક દૌલતસિંહ દ્વારા આજના સમયમાં કિશોર અવસ્થામાં બાળકોમાં થતા શારીરિક ફેરફારો અને માનસિક ફેરફારો વિશે માહિતી આપવામાં આવી। કિશોર અવસ્થામાં શારીરિક ફેરફારોના કારણે ઉદ્ભવતી મૂંઝવણો અને માનસિક ફેરફારોમાં
બદલાવ, ઉગ્રતા, ડિપ્રેશન જેવી સમસ્યાઓનું બાળકોનું નિદાન અને તેઓનું કાઉન્સેલિંગ કરી સમસ્યાના સમાધાન કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ કિશોરોમાં વધતા સામાજિક, પરીક્ષાલક્ષી, ઓનલાઈન ફ્રોડ, સતામણીને કારણે ઉદ્ભવતા ડિપ્રેશન અને આત્મહત્યાના વધતા બનાવો માટે જવાબદાર હોય આવી પરિસ્થિતિમાં તણાવ અનુભવતા બાળકોની ઓળખ કરી જરૂરી સારવાર મળે અને તણાવ મુક્ત થાય તેનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો. ઉપરાંત બાળકોએ સારો આરોગ્યપ્રદ ખોરાક મેળવે અને યોગ્ય શારીરિક વિકાસ કરી સ્વસ્થ જીવન જીવે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના કિશોરોમાં વ્યસન અને ડ્રગ્સના બંધાણી ન બને તેના સુખાકારી માટે આપણે શું કરી શકીએ તે બાબતે તાલીમ વર્ગમાં વિશેષ માહિતી આપવામાં આવી હતી. સદર તાલીમ વર્ગમાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો હાજર રહ્યા હતા. જે બધી તકલીફો અનુભવે છે, જેમની શારીરિક માનસિક મૂંઝવણો છે, એને નિવારવા માટે સરકારે આ એક પગલું લીધું છે. એના અંતર્ગત એ લોકોએ ટીચર્સ અને ડૉક્ટર્સ બંનેને સંમિલિત કરી અને એક ટ્રેનિંગનું આયોજન કર્યું હતું, જેના દ્વારા જે ટ્રેનર્સોને ટ્રેનિંગ મળી છે એ આજરોજ અહીંયા ઉપસ્થિત થઈ અને બધા જે આખા જંબુસર તાલુકાના બધા ટીચર્સ છે એ લોકોને આ ટ્રેનિંગ આપે છે, જેના દ્વારા એ લોકો આગળ શાળામાં જઈ અને બાળકોના જે કોઈ પણ પ્રશ્નો છે એને નિવારવા માટે સક્ષમ થઈ શકે. બાળકો એમના જે પ્રશ્નો છે તે ખુલીને એમના માતા પિતા સમક્ષ રજૂ નથી કરી શકતા, પરંતુ સ્કૂલમાં એ રીતનું એમને વાતાવરણ મળે છે, એ રીતના એમના ટીચર્સ મળે છે કે જેમની સાથે એમના પ્રશ્નોને કહી શકે છે અને એનો જવાબ પણ એમની પાસેથી શોધતા હોય છે. એટલે આ યુગમાં જ્યારે મોબાઈલ, ઇન્ટરનેટ બધું માહિતી એમને ખોટી તરફ દોરી જાય છે, ત્યારે આ એમને સાચી માહિતી આપશે અને એમની બધી મૂંઝવણોને દૂર કરવાનો સારો એવો પ્રયત્ન કરશે. જાડેશ્વરની કન્યા શાળાની 160 વિદ્યાર્થીનીઓને શ્રી ભાઈલાલભાઈ ડાયાભાઈ પટેલ, ગામ કંડારી, હાલ અમેરિકામાં રહેવાસી, તરફથી 1 જોડ બૂટ તથા 2 જોડી મોજા આપવામાં આવ્યા છે. આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ, આર.ડી. પટેલ, ચિરાગ વી પટેલ, પૂર્વ આચાર્ય કનુભાઈ પટેલ, શાંતિલાલ ભંડારી, નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ બાલુભાઈ પટેલ તથા મંત્રી અંબાલાલ પટેલ તથા કુમાર શાળાના આચાર્ય દેવેન્દ્ર પંડ્યા હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આ પ્રસંગે શ્રી કરણસિંહ પટેલ તથા અન્વયસિંહ પટેલ તરફથી ધોરણ 5 થી 8 સુધીના દરેક વર્ગમાં પરીક્ષામાં પ્રથમ આવનારને ₹501 તથા બીજા નંબરે પાસ થનારને 251નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ચિરાગ પટેલ તરફથી બધા વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ ખવડાવી બધાને આનંદ કરાવ્યો હતો. પ્રિન્સિપલ મોનિકાબેન તથા સ્ટાફની શિક્ષિકા બહેનોએ સુંદર વ્યવસ્થા કરી હતી. આ અગાઉ ભાઈલાલભાઈ પટેલ તરફથી જાડેશ્વર કુમાર શાળામાં બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આત્મનિર્ભર વિકસિત ભારતના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ભાગ્ય વિધાતા નવ યુવા મતદાતા સાથે સીધો સંવાદ વર્ચ્યુઅલ માધ્યમથી કર્યો, જેમાં જંબુસર શહેર અને તાલુકાના 9 યુવા મતદાતાઓ સાથે મનની વાત સીધો સંવાદ કર્યો હતો. 25મી જાન્યુઆરી એટલે ભારતીય મતદાતા દિવસ, જેની ઉજવણીના ભાગરૂપે જંબુસર બીજેપી યુવા મોરચા દ્વારા જીએમ શાહ કોલેજ ખાતે 9 મતદાતા સંમેલન યોજાયું, જેમાં મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, યુવા મોરચા જયપાલસિંહ, યુવા ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, હરદીપસિંહ, એપીએમસી ડિરેક્ટર મહામંત્રી પ્રમોદભાઈ રાઠોડ, મનનભાઈ પટેલ, પંકજભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ એ મહત્વપૂર્ણ છે તેમ કહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 મતદાતાઓને નમન કરી શુભકામનાઓ પાઠવી હતી. દેશની સ્થિર સરકાર હોય તો મોટા નિર્ણયો લઈ શકાય છે. આ પૂર્ણ બહુમતીની સરકાર છે. આ સહિત સરકારની વિવિધ કામગીરી, વિકાસ કાર્યોની વાત કરી હતી. દુનિયામાં ભારતની શાન નવી ઊંચાઈઓ પર છે. દેશમાં રોજગારીની તકો વધતી જાય છે. આ સાચો સમય છે. ગત વર્ષોની સરખામણીમાં દેશે વધુ વિકાસ કર્યો છે. આવતા સમયમાં ભારત દેશ દુનિયાની 3જા ઇકોનોમીમાં સામેલ થઈ જશે, જેનો વધુ લાભ યુવાનોને મળશે તે સહિત નવા મતદારોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે યુવા મોરચા ટીમ અમિતભાઈ, ભાવિકભાઈ સહિત હોદ્દેદારો, યુવા ભાઈ બહેનો હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી નવા મતદાતાઓને સંબોધન કર્યું, તેમજ જંબુસર શહેર અને જંબુસર તાલુકા યુવા મોરચાના પૂરી ટીમ, પ્રમુખ મહામંત્રી સહિત, તેમજ અમારા જિલ્લા મંત્રી કૃપાબેન, શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ, મહામંત્રી મનનભાઈ, પંકજભાઈ, મહામંત્રી તાલુકાના અમારા પ્રમોદસિંહ સહિત પૂરી ટીમ આ નવા મતદાતા જાગૃતિ અભિયાનના કાર્યક્રમમાં કોલેજના અને હાઈસ્કૂલના યુવાનો સાથે જોડાઈ સંવાદ કરી એમને મતદાતા જાગૃતિ અભિયાન ફેલાવી અને વધુમાં વધુ મતદાન થાય એ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. આ પ્રસંગે સમગ્ર યુવા મોરચાની ટીમ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. શિનોર આઈટીઆઈ ખાતે શિનોર મામલતદાર એમબી શાહની ઉપસ્થિતિમાં 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ, જેમાં નાયબ મામલતદાર, આઈટીઆઈ સ્ટાફ તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત સરકાર દ્વારા યુવા મતદારોને મતદાન વિશે જાગૃત કરવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 25 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે શિનોર ITI ખાતે શિનોર મામલતદાર MB શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિનોર મામલતદાર MB શાહ અને નાયબ મામલતદાર મતદાર યાદી શિનોર દ્વારા ITIના તાલીમાર્થીઓને મતદાન અંગેની જરૂરી માહિતી આપવામાં આવી હતી, તેમજ મતદાનનું મહત્વ સમજાવ્યું હતું। જ્યારે કાર્યક્રમના અંતે ITIના તાલીમાર્થીઓને લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। આ પ્રસંગે શિનોર નાયબ મામલતદાર મતદાર યાદી ITI સ્ટાફ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। 10 મિનિટ દેશ માટે લોકસભા ચૂંટણીમાં મતદાન માટે ભરૂચની જેપી કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। મતદાન નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરાયું। અંકલેશ્વરના દીવા રોડની નીલકંઠ વિલા સોસાયટીમાં 7 જેટલા તસ્કરો ત્રાટક્યા, રહીશો જાગી જતા ફરાર થયા। ભરૂચ જિલ્લાની પંચાયતોમાં તલાટીની ઘટ પૂરી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીનું આવેદન। ભરૂચમાં યુવા ભાજપ દ્વારા 9 મતદાતા સંમેલન યોજાયું, બ્લડ કેમ્પનું પણ આયોજન કરાયું। શુગરતીર્થની બેંક ઓફ બરોડામાં પાસબુક પ્રિન્ટિંગ મશીનની સુવિધાના મુદ્દે હોબાળો, નર્મદામાં પૂર આવ્યાના 4 માસ બાદ પણ સુવિધા બંધ। આ હતા આજના સમાચાર। આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।